દાદાનું બુલડોઝર ફરી એકવાર દાદાના બુલડોઝરે ગર્જના કરી છે। આ વખતે કચ્છના કંડલામાં દાદાના બુલડોઝરે તવાઈ બોલાવી, જેમાં અંદાજે 100 એકર સરકારી જમીન પર ગુંડા તત્વોએ કરેલા ગેરકાયદે દબાણોને તોડી પડ્યા છે। ત્યારે દાદાના બુલડોઝરે કેવી રીતે 250 કરોડની જમીન કરાવી દીધી છે। ખાલી શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। દાદાના બુલડોઝરથી સાવધાન। દબાણ કર્યું તો બુલડોઝર આવશે। કચ્છના કંડલામાં બુલડોઝરથી તવાઈ। આ છે દાદાનું બુલડોઝર। આ બુલડોઝર એવી જગ્યાએ ગરજે છે જ્યાં ગેરકાયદે દબાણ કરાયું હોય। એમાં પણ જો દબાણ કરનારા ગુંડા તત્વો કે અસામાજિક તત્વો હોય તો પછી દાદાનું બુલડોઝર તાત્કાલિક એક્શનમાં આવી જાય છે। દબાણ કરનારાઓ માટે ખોફ ગણાતું આ દાદાનું બુલડોઝર કચ્છના કંડલા પોર્ટમાં ગરજ્યું કે જ્યાં મીઠા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને બુલડોઝર દ્વારા જમીનદોસ્ત કરી દેવાયા। સરકારી તંત્ર દ્વારા મીઠા પોર્ટ વિસ્તારમાં ડિમોલેશન કેમ કરાયું તેની વાત કરીએ તો દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવી જરૂરી હતી। મીઠા પોર્ટના 100 એકર વિસ્તારમાં દબાણ કરવામાં આવ્યું હતું। 5000ની વસ્તી દબાણની જમીનની કિંમત 250 કરોડ જેટલી છે। ગુંડા તત્વો દ્વારા મીઠા પોર્ટમાં કરાયું હતું દબાણ। શરીર અને મિલકત સંબંધી બુટલેગરો હતા દબાણ કરતા। રાષ્ટ્રીય સુરક્ષાના કારણે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું। ખાસ કરીને આ વિસ્તારમાં પેટ્રોલિયમ એક્ટ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળતું હતું। ત્યારે આશરે 20 જેસીબી, 20 ઇટાચી, 40 લોડર અને 100 ટ્રેક્ટર સાથે આ મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ। કંડલાના ખાતે મીઠા પોર્ટ વિસ્તાર જે છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીની જે મીઠા પોર્ટ ખાની જગ્યા છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચાલુ છે, જેમાં આ વિસ્તારના જે બી ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે। આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ કરીને લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રોહિબિટ બુટલેગરો છે। આ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। મેગા પોર્ટમાં દબાણ હટાવતી વખતે પૂર્વ કચ્છ પોલીસ વડા સહિત તમામ પોલીસ અધિકારીઓ, એલસીબી, એસઓજી અને કંડલા પોલીસનો મોટો કાફલો સુરક્ષા માટે ખડકી દેવામાં આવ્યો છે। સાથે જ આ વિસ્તાર ગુંડા તત્વોથી ભરેલો હોવાથી વિડીયોગ્રાફી અને ડ્રોન કેમેરાની પણ ઉપયોગ કરાયો હતો। પહેલા દ્વારકા પાસેની દરિયાઈ પટ્ટી અને હવે કંડલા પટ્ટી પાસે દાદાના બુલડોઝરે ગર્જના કરી છે અને સરકારી જમીનને પોતાના બાપની સમજી બેઠેલા ગુંડા તત્વોના મકાનોને ધૂળમાં મેળવી દેવાયા છે। નિધિરેશ રાવલ, ઝી મીડિયા, કચ્છ।